આજનો જે આપણો વિડીયો છે મિત્રો તે આપણે ટાટ એચએસને અનુસાર બનાવી રહ્યા છે, જેની અંદર આજે આપણે સવિસ્તાર ઉત્તરો જે આવે છે તેના વિશે ચર્ચા કરીશું. તો આજે આ ભાગ 1 છે આપણો, તેની અંદર આપણે પહેલો પદ્ય નાવિક વળતો બોલ્યો. પહેલો પ્રશ્ન, નાવિક વળતો બોલ્યો કાવ્યના આધારે નાવિકના ભક્ત હૃદયને આલેખો. તો એનો ઉત્તર છે કે નાવિક ભોળો હતો, તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ એક મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રએ સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો, કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગા જળથી પખાડ્યા. આ નિમિત્તે નાવિકે શ્રીરામના ચરણ પખાડવાની તક મળી. આમ આ કાવ્યમાં નિર્દોષ ભાવિકનું ભોળપણ, વિશ્વામિત્રની કુનેહ અને શ્રીરામનો મહિમા વ્યક્ત થયો છે. ત્રીજું પદ્ય આવે છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. તેમાં પહેલો પ્રશ્ન છે, ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવે છે? તો એનો ઉત્તર છે કે ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જ વિષયા તેનાથી મોહાઈ જાય છે. પરંતુ તે તત્ક્ષણ વિચાર કરે છે કે જેણે જપ, તપ, વ્રત અને દેહદમન કર્યા હોય તે જ એના ઘરની નાર હોય. જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરતાર મળશે. પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે, તો પછી એને આવો ભરતાર ક્યાંથી મળવાનો? આવા વિચારથી વિષયા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે. બીજો પ્રશ્ન છે, ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી? તો એનો ઉત્તર છે કે વિષયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો. એમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી. પિતાનો આ સંદેશો વાંચતા જ તે છણકો કરે છે. આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. જો કે વિષયામાં કોઠા સૂઝ છે. તે તત્ક્ષણ સમય સૂચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દમાં યા શબ્દ ઉમેરી વિષયા લખે એ પત્રો ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે. ત્રીજો પ્રશ્ન છે, ચંદ્રહાસ કેવી રીતે ઉગર્યો? તો પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું. આ પત્ર વિષયાના હાથમાં આવતા તેણે આ હકીકત જાણી. વિષયાએ તત્ક્ષણ સમય સૂચકતા વાપરી પોતાની હૈયા સૂઝથી એણે તરત જ તેના એક નેત્રમાંથી કાજળ કાઢ્યું અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા શબ્દ ઉમેરી વિષનું વિષયા કરી નાખ્યું. આ રીતે ચંદ્રહાસ ઉગર્યો. ચોથો પ્રશ્ન આવે છે, ચંદ્રહાસને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? તો એનો ઉત્તર છે કે ચંદ્રહાસના રૂપ, રંગ અને તેજ પર તે વારી જાય છે. તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂરકી નાખી. એ ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે કે જે નારીએ જપ, તપ, વ્રત અને દેહદમન કર્યા હશે તેને જ આવો ભરતાર મળે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પોતે પાપણી છે. તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી, તો પછી તેને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? ચંદ્રહાસને જોઈને વિષયા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે. પાંચમો પ્રશ્ન છે, ચંદ્રહાસનું પાત્ર લેખન કરો. તો એમાં ઉત્તર છે કે ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે. તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકુટી ઉપર ભમરા ગુંજારવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીઓનો હાર શોભે છે. એનું નાક પોપટની ચાંચ જેવું છે, જાણે તેના અધરબિંબને શોભાવે છે. કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે.
તેના દાંત દાડમની કડી જેવા છે, તેનો કંઠ કપોત જેવો, હાથ કુંજર એટલે કે હાથી જેવા અને કમળના રંગ જેવી તેની હથેળી છે. તેણે બાઈ પર બાજુબંધ બેરખા અને આંગળીમાં વીંટી ઇત્યાદિ ઘરેણાં પહેર્યા છે. ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષ્યા પણ જાણે પ્રેમની ભૂરકી નાખી આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળી થઈ છે. કવિ પ્રેમાનંદે ચંદ્રહાસના દેહ સૌંદર્યને ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા અલંકારથી શણગારીને તેની કમનીય કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. છઠ્ઠો પ્રશ્ન છે, એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યમાં તમને કયું પાત્ર ગમ્યું, શા માટે? તેનો ઉત્તર છે કે એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યમાં અમને વિષ્યાનું પાત્ર ગમ્યું, કારણ કે વિષ્યાએ ચંદ્રહાસને ઉગારવા માટે પોતાની ચતુરાઈ, સમય સૂચકતા અને કોઠા સૂઝનો ઉપયોગ કર્યો. એ જાણીને વિષ્યા આપણું હૃદય જીતી લે છે. કઈ રીતે જોઈએ? વિષ્યા ચંદ્રહાસના રૂપ, રંગ અને તેજ પર વારી ગઈ છે. એને થાય છે કે ચંદ્રહાસે જાણે એના પર પ્રેમની ભૂરકી નાખી. એ સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા ઉતાવળી થાય છે. ત્યાં અચાનક એની નજર ચંદ્રહાસની કમરે બાંધેલા પત્ર પર જાય છે. ચકોર વિષ્યા હળવેકથી એ પત્ર ચંદ્રહાસની કમરેથી છોડીને વાંચે છે. એમાં પિતાએ પુત્રને એટલે કે વિષ્યાના ભાઈને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી છે. પિતાનો આ સંદેશો વાંચતા જ એ છણકો કરે છે. આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ, પરંતુ વિષ્યામાં કોઠા સૂઝ છે. તે તત્ક્ષણ સમય સૂચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે, બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા શબ્દ ઉમેરી વિષ્યા લખીને એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરે ભેરવી દે છે. આમ વિષ્યા ચતુરાઈથી પોતાના પ્રિયતમ ચંદ્રહાસને મૃત્યુમાંથી ઉગારે છે. હવે આવે છે પદ્ય 5. એમાં પહેલું છે છપ્પા. છપ્પામાં પહેલું છે કે આવી નગરમાં લાગી લાઈ, છપ્પા દ્વારા રજૂ થયેલ જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. તો ઉત્તર છે કે નગરમાં અચાનક આગ લાગે તો પંખીને સહેજે ફરિયાદ નથી, કેમ કે એ આગથી બચવા ત્યાંથી ઉડી શકે છે. પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પાંખ નથી, એટલે એનામાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી. કવિ અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી એ સંસારની મુશ્કેલી રૂપી આગમાંથી બચી શકતા નથી. આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે, પરંતુ જ્ઞાનીજનને પંખીની જેમ સહેજે ફરિયાદ કે ચિંતા નથી. એ સંસારની વિટંબણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવરૂપી પાંખ છે. એ પાંખથી જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે. આથી અનુભવ જ્ઞાનના બળે એ સારી રીતે જીવન પસાર કરી શકે છે. આ છપ્પાનું તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાન સંસારની વિટંબણાઓમાંથી ઉગારવાનું એકમાત્ર ઉપાય છે. બીજો પ્રશ્ન છે, ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો. તો ઉત્તર કે અખો ભાષાનું મહત્વ આપનારને મૂર્ખ કહે છે. અખાના મતે જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો પોતાના ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ એ શૂરવીર કહેવાય છે. એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલ ભાવનાનું જ વિશેષ મહત્વ છે. કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષામાં જો પોતાની ભાવના રજૂ કરી શકે ને, શું એની ભાવનાઓનું પ્રાકૃત ભાષામાં કોઈ જ મૂલ્ય નથી? જીવનનો સઘળો સંસાર આ 52 અક્ષરથી જ ચાલે છે, પરંતુ તેથી એ પર 53માં અક્ષર રૂપી પરમ તત્વ પરમાત્માને જાણે તો એનો બેડો પાર થઈ જાય, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય. ત્રીજો પ્રશ્ન છે, પહેલા છપ્પા દ્વારા અખો શું સમજાવવા માંગે છે? તો એનો ઉત્તર છે કે પહેલા છપ્પા દ્વારા અખો કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબણાઓમાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા આ હકીકતને સ્પષ્ટ કરી આપે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફિકર નથી, કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઉડી જાય છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના
માર્યા ચૂંચું અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી. આમ અજ્ઞાની જન ઉંદર જેવા છે. એમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિટંબણાઓથી ડરી જાય છે. પરંતુ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓથી સહેજ પણ ડરતા નથી. તેઓ પોતાના અનુભવ જ્ઞાનરૂપી પાંખથી એ વિટંબણાઓને ઉકેલી શકે છે. ટૂંકમાં અખાના કહેવાનું તાત્પર્ય એ જ છે કે અનુભવ જ્ઞાન રૂપી પાંખો સંસારમાં વિટંબણાઓને ઉકેલવાનું એકમાત્ર ઉપાય છે. ચોથો પ્રશ્ન છે, બીજા છપ્પા દ્વારા અખા શી પ્રેરણા આપે છે? તો એનો ઉત્તર છે કે બીજા છપ્પા દ્વારા અખો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી ન હોય તેમને હિંમત આપે છે. અખો કહે છે કે કોઈ સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષામાં એટલે કે લોક ભાષામાં પોતાની ભાવના તો રજૂ કરી શકાય ને. પ્રાકૃત ભાષામાં જ રજૂ કરે એટલે શું એની ભાવનાનું કોઈ મૂલ્ય નથી? ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે? જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો પોતાની ભાષાથી નહીં પરંતુ પોતાની બહાદુરીથી લડે છે એટલે જ તે શૂરવીર કહેવાય છે. એમ ભાષા મહત્ત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવેલી ભાવનાનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષર પર ભલે ચાલતો હોય પણ એથી પર 53માં અક્ષર રૂપી પરમ તત્વ પરમાત્માને જે જાણે તેનો જ બેડો પાર થઈ જાય છે, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય છે. ઉખાણો આવે છે એની અંદર જ. એમાં પહેલું ઉખાણું છે કે પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો એનો ઉત્તર છે કે પહેલા ઉખાણા દ્વારા કવિ કહેવા માંગે છે કે પડછાયો એક આશ્ચર્ય પમાડે તેવો છે, એ સુંદર દેખાય છે, એ શીતળતા આપે છે. એટલે કે કવિએ એને અમૃતથી મીઠો કહ્યો છે. મનુષ્યના શરીર પર હાડકાં છે, વાળ છે, લોહી છે, નખ છે, ચામડી છે, પણ આ પડછાયા પાસે તો આમાંનું કાંઈ જ નથી, છતાંય એની પાસે અમૃત જેવી શીતળતા છે. એ વાતનું કવિને અચરજ થાય છે, એ સ્વાભાવિક છે. આમ કવિ પડછાયાના ગુણધર્મ વર્ણવી ચતુર નરને એના ઉત્તર આપવા કહે છે. બીજું, બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો ઉત્તર છે કે બીજા ઉખાણામાં કવિએ દર્પણ વિશે કૌતુક જગાડ્યું છે. કવિ દર્પણને સરોવર તરીકે ઓળખાવે છે. આ સરોવર નિર્મળ નીરથી ભર્યું હોવા છતાંય કોઈ પંથી મુસાફર એનું પાણી પીએ નહીં. હંસ આ સરોવરને તીરે આવીને બેસે નહીં. આ સરોવર અર્થાત આ દર્પણમાં નારીનું રૂપ સૌંદર્ય જોઈ અનેક જણા એના રૂપ પાછળ ઘેલા થાય છે. એનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી, ઉલટું એમનું દેહ સૌંદર્ય તાજું રહે છે, અર્થાત ખીલી ઉઠે છે. આથી ઉખાણાના અંતે કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે છતાંય પતિ પાસે દર્પણ મંગાવતી પત્નીને તો એ દર્પણમાં જોઈને 16 શણગાર સજી પોતાની યૌવનને પૂર્ણ કરવાની હોંશ છે. સાતમું છે, વનમાં ચાંદલિયો ઉગ્યો. તેનો પહેલો પ્રશ્ન છે કે નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલ ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. તો એમાં ઉત્તર છે કે નાયિકા પ્રિયતમા પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરે છે. એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે કે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસના ભાવો જાગ્યા. એને લાગ્યું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવે છે એટલે એના આનંદની સીમા નથી. એ પ્રિયતમને આવેલા જોઈને એની આગતા સ્વાગતા કરવા તત્પર થઈ જાય છે. એ પ્રિયતમને ઉતારો કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો સંચાર થાય. આમ નાયિકા પ્રિયતમ પર ઓળધોળ થઈ જાય છે. 9મું કાવ્ય છે ચક્રવાક મિથુન. તેમાં પહેલો પ્રશ્ન કે ચક્રવાકી જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો. તો અહીંયા ઉત્તર છે કે ચક્રવાક મિથુન ખંડ કાવ્યમાં
ચક્રવાક ચક્રવાકીના જીવન ઉપર નિયતિના અસરકારક પ્રભાવની વાત છે. દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં આ પક્ષી યુગલ ચક્રવાક અને ચક્રવાકી પ્રણય સુખનો આનંદ માણે છે, પરંતુ નિયતિવશ સૂર્યાસ્ત થતાં જ બંનેને વિખૂટા થવું પડે છે. આ યુગલ વિયોગથી ઝૂરતું રહે છે. સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં રમમાણ રહે છે. તેમને પ્રણયની તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા પણ ઓછી થતી નથી. આથી સંધ્યા થતાં જ બંને એકબીજાના વિરહમાં તળવળે છે. વિરહાગ્નિમાં બળતી ચક્રવાકી પોતાના પ્રિયતમ ચક્રવાકને કહે છે કે આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્ય હંમેશા વસતો હોય. તેની આ અકળામણનો ઉત્તર આપતા ચક્રવાક તેની સાચી પરિસ્થિતિ સમજાવે છે અને કહે છે કે હે સખી, જ્યાં દિવસ લાંબો હોય ને ત્યાં રાત પણ લાંબી હોવાની જ. માટે આ સમય પ્રણય સુખની આશા રાખવાનો શો અર્થ? દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો વણલખ્યો કુદરતી ક્રમ છે. એને મિટાવવો અશક્ય છે. નિયતિના આ પ્રભાવ હેઠળ ચક્રવાક અને ચક્રવાકીને જીવવું પડે છે. યુગલની આ નિયતિ છે અને આ જ તેમની વિરહ વેદના છે. બીજો પ્રશ્ન છે, ચક્રવાકી ચક્રવાકને ક્યાં જઈ વસવાનું કહે છે, શા માટે? તો એનો ઉત્તર છે કે નિયતિ વશ સૂર્યાસ્ત થતાં જ આ યુગલને એકબીજાથી વિખૂટા પડવું પડે છે. દિવસ દરમિયાન એક ક્ષણ ચક્રવાક ચક્રવાકી માટે પ્રણય સુખની હતી. તેમને પ્રણય સુખની તૃપ્તિ થઈ નહોતી. એ બંનેને પ્રણય સુખની અધિક અભિલાષા હતી, પરંતુ સંધ્યા થતાં બંનેને એકબીજાના વિરહમાં ઝૂરવું પડે છે. તેમને આ વિરહ અસહ્ય થઈ પડ્યો. આથી ચક્રવાકી ચક્રવાકને કહે છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ સદૈવ રહેતો હોય, અર્થાત જ્યાં દિવસ લાંબો હોય તેવા સ્થળે જઈને વસવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન છે, ચક્રવાક મિથુન ખંડકાવ્યનો અંત લખો અથવા ચક્રવાક મિથુનનો અંત તમને કેવો લાગ્યો તે કારણો આપો. તો ઉત્તર છે કે સૂર્યાસ્ત થતાં ચક્રવાક અને ચક્રવાકી યુગલને નિયતિવશ એકબીજાના વિરહમાં તળવળવું પડે છે. વિરાગ્નિમાં બળતી ચક્રવાકી પોતાના પ્રિયતમ ચક્રવાકને જ્યાં સૂર્ય સદૈવ વસતો હોય એવા સ્થળે દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે, પરંતુ ચક્રવાક તેને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવતા કહે છે કે જ્યાં દિવસ લાંબા હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની. એટલે તેના આ નિર્ણયથી વિરહ દૂર નહીં થાય. આથી વિરહ દુઃખનો અને જીવનનો અંત લાવવા બંને ચક્રવાક અને ચક્રવાકી સૂર્યાસ્ત થતાં આંખ મીચીને એક સાથે ગહન રૂપ મૃત્યુની ખીણમાં ઝંપલાવ્યું છે. પરંતુ અચાનક આ ધન્ય દુનિયામાં પ્રવેશ કરતાં જ તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. તેમની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે. તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિના શબ્દોમાં કહીએ તો ક્યાંય અચેતન એક દિશે નહીં. કવિની આ અંતિમ પંક્તિથી સમગ્ર ખંડકાવ્યની અર્થછાયા બદલાઈ જાય છે અને એક ચમત્કૃતિ પૂર્ણ અંતથી ખંડકાવ્ય પૂરું થાય છે. આથી ચક્રવાક મિથુનનો અંત અમને યોગ્ય લાગ્યો. 11મું, સીમ અને ઘર. સીમ અને ઘર એ આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે. આ વિધાનને સાર્થક કરો. તો ઉત્તર છે કે સીમ અને ઘર સોનેટમાં કવિએ સીમમાં ચરતી ગાયો, વડલા નીચે વાગોળતી ગાયો, ઊંઘમાં ઝોકા ખાતી ગાયો, ચારે બાજુ પથરાયેલી અસીમ શાંતિ, નસે નસમાં ધસી રહેલી સીમનું આબેહૂબ વર્ણન કર્યું છે. પ્રકૃતિના આ શાંતિમય વાતાવરણમાં સાંજ થતાં સીમથી ઘર તરફ જતી ગાયોનું ધણ, ઘેર આવીને ગમાણમાં પ્રવેશતી ગાયો, ગમાણમાં બણબણતી બગાઈઓ અને ભૂખથી તળવળતા વાછરડા માટે પ્રયોજેલ ભૂખની ઉઘડતી ખાઈઓનો પ્રયોગ, ખીલે બંધાતી ગાયો અને ગાયના આંચણમાં વળગી ધાવતા વાછરડા અને એ ધાવણમાં વરસેલું આખી લીલી સીમનું સત્વ વગેરેનું ક્રમશઃ કરેલું તાદૃશ્ય વર્ણન જોતા સમગ્ર સોનેટમાં સૌંદર્ય કેવું સરસ નિખરી ઉઠ્યું હોય છે તેની પ્રતીતિ થાય છે.
જાણે આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ એ રીતે એક ચિત્રકાર બનીને કવિએ પ્રકૃતિના સૌંદર્યને ક્રમશઃ નિખારવા ભાવાનુરૂપ છંદ અને લયનો કરેલ પ્રયોગ પણ ધ્યાનાકર્ષક છે. બીજો પ્રશ્ન છે, સીમ અને ઘરનું કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો. તો ઉત્તર છે કે હજી સીમ લીલીછમ હરિયાળી છે. એ સીમમાં ગાયો ચરી રહી છે. એ હરિયાળી એટલે કે હરિયાળું ઘાસ ને પેટમાં ભરીને ખાધી છતાંય હરિયાળી ખૂટે નહીં એટલી વિશાળ સીમ છે. રાત પડવા આવી છે. હવે રાત્રિના અંધકારમાં ગાયો અદૃશ્ય થઈ જશે અને સૌ ગાયો ઘર તરફ ચાલી જશે. અત્યારે તો બપોરનો સમય થયો છે. વડના વૃક્ષ નીચે વાગોળતી અને ઊંઘના ઝોકા ખાતી ગાયોને જોઈને અસીમ શાંતિ હસી રહી છે. ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી હતી. ગાયો ઘેર પહોંચી. ત્યાં ગમાણમાં બગાઈઓ બણબણે છે ને અતિશય ભૂખ લાગવાથી વાછરડાના પેટ ઊંડા ઉતરી ગયા છે. રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં મેષ આંજે છે અને ગાયો ગમાણમાં જઈને ખીલે બંધાઈ જાય છે. એવામાં ભૂખ્યા વાછરડા ગાયના આંચળમાં ધાબવા માટે મુખ નાખે છે. ત્યાં તો વાછરડા એના મુખમાં આખી સીમ રેલાતા અમૃતમય સત્વનો આસ્વાદ માણે છે. ત્રીજો પ્રશ્ન છે, સીમ અને ઘર સોનેટમાં છેલ્લી 2 પંક્તિઓનો ભાવ પલટો સ્પષ્ટ કરો. તેનો પહેલો પ્રશ્ન ઉત્તર છે કે સીમ અને ઘર સોનેટમાં પ્રથમ 2 ચતુષ્ટક પંક્તિઓમાં કવિએ અનુક્રમે હરિયાળી સીમમાં ચરતી ગાયો, વિશાળ સીમનું દ્રશ્ય, બપોરના સમયે વડના વૃક્ષ નીચે વાગોળતી અને ઊંઘના ઝોકા ખાતી ગાયો, અસીમ શાંતિનું હાસ્ય અને ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી હોય એવા દ્રશ્યના વર્ણન સાથે ત્રીજા ચતુષ્કમાં રાત્રિનો અંધકાર, સીમથી ચરીને ઘેર આવતી ગાયોની આંખમાં મેષ આંજે છે અને ગાયો ગમાણના ખીલા બંધાઈ જાય છે. એવામાં ભૂખ્યા વાછરડા ગાયના આંચળમાં પોતાનું મુખ નાખે છે અર્થાત ધાવે છે. ત્યાં તો આખી સીમ પોતાનું અમૃતમય સત્વ હીર એના મુખમાં વરસાવે છે, રેલાવે છે. આમ કવિ છેલ્લી 2 પંક્તિઓમાં સમગ્ર કવિતાનું હીર પાથરી દે છે. જેમ ગાયના આંચળમાંથી વાછરડાના મુખમાં જતું દૂધ એ આખી સીમનું હીર નવનીત છે. કવિ કેવો સરસ ભાવ પલટો લાવ્યા છે. 13મું પદ્ય છે પરાજયની જીત. એમાં પહેલો પ્રશ્ન છે કે શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની મનઃસ્થિતિ કેવી હતી? તો એનો ઉત્તર છે કે શિબિરમાં ફર્યા પછી સમ્રાટ અશોકની નજર આગળથી વિજયનું એ ભયંકર દ્રશ્ય અળગું થતું નથી. એને પરિતાપ થાય છે કે આ યુદ્ધ જીતવા માટે એણે કેટલાય માનવોનો સંહાર કર્યો, કેટલાયના જીવન ઉજાડી નાખ્યા. શું એ મારી મહત્તા છે, મારો વિજય છે? હું એને ગૌરવ ગણું? આ ધરતી ઉપર જઈ મારા વિજયને મનાવું? આ વિચારોએ એના મનને ઘેરી લીધું. રાજાના હૈયાને આ ઉચાટ જંપવા દેતો નથી. એ જીતનો ભાર સહી શકતા નથી. શિબિરમાં એ ઘડીક ઉઠે છે, ઘડીક બેસે છે, ફરે છે, પણ એના મનને ક્યાંય ચેન પડતું નથી. બીજો પ્રશ્ન છે સમ્રાટ અશોક પોતાની જીત શા માટે ગણતા નથી? તો એનો ઉત્તર છે કે સમ્રાટ અશોકે યુદ્ધમાં જીત મેળવીને કલિંગ નગરીને શમશાનમાં ફેરવી નાખી હતી. કલિંગની સમગ્ર ધરતી પર મૃતદેહો પડ્યા હતા. જાણે શબોના શબ્દથી એની વિજયગાથા લખાઈ હતી. એણે અનેક માનવોનો સંહાર કર્યો હતો, એમના જીવન ઉજાડી નાખ્યા હતા. એમના વિજયનું આ દ્રશ્ય ભયંકર હતું. આ બિહામણું દ્રશ્ય જોયા પછી મનોમંથનને અંતે સમ્રાટ અશોકને સમજાયું કે આ જીતથી એ મનુષ્યોના હૈયા નથી જીતી શક્યા. આ જીતથી સત્તા વિસ્તારી શકાય પણ એ સાચી જીત નથી. આથી સમ્રાટ અશોક પોતાની જીતને જીત ગણતા નથી. ત્રીજો પ્રશ્ન છે પરાજયની જીતના કાવ્યાંતે અશોકની કઈ ઉદાત્ત ભાવના રજૂ થઈ છે? તો એનો ઉત્તર છે કે અશોક યુદ્ધ દ્વારા મળતી જીતને સાચી જીત માનતો નથી. તે જીત મનુષ્યના હૈયાને જીતી ન શકે એ સાચી જીત નથી. કેવળ સત્તા વિસ્તારવા માટે યુદ્ધ કરવાથી જીત મળે છે, પરંતુ એને માટે માનવ મટી જાય એ જીત નહીં, પણ હાર છે. સમ્રાટ અશોક માનવના હૈયાને અપનાવવા ઈચ્છે છે. માનવ કલ્યાણ માટે
ધર્મના આદેશ પ્રમાણે હિંસાનો માર્ગ નહીં પણ અહિંસા અને કરુણાનો માર્ગ સાચો છે. પરાજયની જીતના કાવ્યાંતે અશોકની આ ઉદાત્ત ભાવના રજૂ થાય છે. ચોથો પ્રશ્ન છે, યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. આ વિધાન પરાજયની જીત કાવ્યના આધારે સમજાવો. તો એનો ઉત્તર છે કે કલિંગ દેશ જીત્યા પછી અશોકને મનમાં વિજયનો ગર્વ થયો. મગધ દેશના રાજાની તલવારની તીક્ષ્ણ ધારથી મળેલી જીત જાતે જોવા નીકળેલ અશોક કલિંગ નગરી જાણે શમશાનમાં ફેરવાઈ ગયેલી જોઈ. ચારે બાજુ મૃતદેહો પડ્યા હતા. આ ભયંકર દ્રશ્ય જોઈ અશોકનું હૈયું કંપી ઉઠ્યું. એને સમજાયું કે તલવારની ધારથી યુદ્ધથી સામ્રાજ્ય મેળવી શકાય પણ હૃદય નહીં. મહત્વનો પ્રશ્ન છે 5મો, પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. તેમાં ઉત્તર છે કે પરાજયની જીત ખંડ કાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશ જીતે છે. શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે, પરંતુ એ ગર્વ લાંબો સમય ટકતો નથી. મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારે એનો કેવો વિજય અપાવ્યો એ જાતે જોવા મસાલચીઓને લઈને નીકળે છે. ત્યાં તો એ અણધાર્યું એવું ભયાનક ભૂતાવળું સમૂહ વિજયનું વરવું દ્રશ્ય જુએ છે અને એનો અંતર આત્મા કકડી ઉઠે છે. એને લાગે છે કે એણે જાણે શબોના શબ્દથી લખાયેલી એની જીતની ગાથા વાંચી રહ્યો છે. એના અંતરમાં મનોમંથન ચાલે છે. અંતે એનું હૃદય પરિવર્તન થાય છે. એને સમજાય છે કે જે જીતથી મનુષ્યના હૈયા જીતી ન શકાય એ જીત નથી. જે જીતે ચારે બાજુ શમશાનનું વાતાવરણ સર્જ્યું એને જીત કેમ કહેવાય? જે જીત મેળવવા માનવીમાંથી માનવતા ચાલી જાય એને હિંસાથી જીત મેળવે એ જીત નથી પણ નક્કી હાર છે. આમ સમ્રાટ અશોક જીત્યા છતાંય સાચા અર્થમાં પરાજયની જીત થઈ નથી, જેને કારણે અશોકે માનવોના કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી અહિંસા અને કરુણાનો માર્ગ સ્વીકાર્યો. આ દ્રષ્ટિથી પરાજયની જીતનું શીર્ષક યથાર્થ છે. છઠ્ઠો પ્રશ્ન આવે છે, પરાજયની જીત ખંડ કાવ્ય દ્વારા રજૂ થયેલો માનવ સંદેશો જણાવો. તો એનો ઉત્તર છે કે પરાજયની જીત ખંડ કાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશો એ જ છે કે તલવારની ધારથી જીત અને સત્તા મળી શકે, પરંતુ માનવીના હૈયા જીતી શકાતા નથી. જે જીતથી વાતાવરણ શમશાનમાં પલટાઈ જાય એ સાચી જીત નથી. જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય એ જીત નથી પણ હાર છે. હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી. અહિંસા અને કરુણા એ જ સાચો માનવ ધર્મ છે. 7મો મહત્વનો પ્રશ્ન છે, અશોકનું પાત્ર લેખન કરો. તેમાં ઉત્તર છે કે અશોક મગધ દેશનો પરાક્રમી રાજા હતો. એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી. શરૂઆતમાં અશોક રાજા મનમાં વિજયનો ગર્વ હતો, પરંતુ કલિંગની ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કંપી ઉઠ્યું. એને થયું કે જાણે એ પોતાની વિજય ગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે. એ પોતાની જીતને સહન ન કરી શક્યો. આટલા બધા સંહાર કર્યા અને એમના જીવન ખંડિયેર કરી દીધાનો પસ્તાવો એને થયો. જે જીતથી શમશાન ઊભા થાય એ કદી સાચી જીત ન કહેવાય. એને થયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી. જે જીતથી કશું નવીન સર્જન ન થાય એને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલી જીતમાં એને પોતાની હાર દેખાય છે. હવે એના મનમાં પોતાની સત્તા વિસ્તારવાની લાલચ રહી નથી. આમ ઊંડા મનોમંથન પછી માનવી પ્રત્યે કરુણા જાગતા અશોક ધર્મના શરણે જાય છે. એ હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે છે. આ નિર્ણય લેતા જ અશોકને પૂર્વમાં તેજની નવમંજરી દેખાય છે અને એ અંતરમાં શ્રદ્ધા રાખી એ તેજના માર્ગે આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો પહેલો ભાગ, જેની અંદર આપણે અલગ અલગ કાવ્યોના જે સવિસ્તાર ઉત્તરો છે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના તેના વિશે માહિતી મેળવી છે. હવે આનો જે બીજો ભાગ આવશે તેમાં આપણે આગળના જે કાવ્યો અને પાઠ બચી ગયા છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે વિરામ કરીએ. આભાર.